આવી પોસ્ટ માટે હાલ અમારી યુટ્યુબ ચેનલ યકીન દરજીને સબસ્ક્રાઇબ કરો. અચ્છા, ક્યારેય વિચાર્યું છે કે કેલેન્ડર પરની કોઈ એક તારીખ શું એ ખાલી એક નંબર છે કે પછી એની અંદર આખો ઇતિહાસ સમાયેલો હોય છે? આજે આપણે વાત કરવાના છીએ 31 જાન્યુઆરીની, એક એવો દિવસ જેણે દુનિયાની કેટલીય શરૂઆત અને કેટલાય અંત જોયા છે. તો ખરેખર એક દિવસમાં એવું તે શું થઈ શકે? વેલ, આ કોઈ કાલ્પનિક સવાલ નથી. 31 જાન્યુઆરી પોતે જ આ વાતનો સૌથી મોટો પુરાવો છે કે કેવી રીતે બસ 24 કલાકનો સમય આખી દુનિયાનો નકશો બદલી શકે છે, વિજ્ઞાનને નવી દિશા આપી શકે છે અને દેશોનું ભવિષ્ય નક્કી કરી શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. તો સૌથી પહેલા વાત કરીએ એ ક્ષણોની જ્યારે 31 જાન્યુઆરીએ દુનિયા માટે એક નવી સવાર લાવી, મતલબ કે એવી ઘટનાઓ જેણે દેશો અને માનવતા માટે એક નવી જ શરૂઆત કરી. જરા વિચારો, એકદમ નાનકડો ટાપુ જેવો દેશ, જે દુનિયાના નકશા પર શોધવો પણ મુશ્કેલ પડે, એ પોતાની આઝાદીની જાહેરાત કરે છે. 1968માં આ જ દિવસે નારુ ઓસ્ટ્રેલિયાથી આઝાદ થયો. અને જુઓ, એમના માટે આ દિવસ ખાલી રાજકીય આઝાદી નહોતો, આ તો દુનિયાની સામે પોતાની એક અલગ ઓળખ બનાવવાનો દિવસ હતો. અને આ વાત એ પણ બતાવે છે કે ઇતિહાસ કંઈ ખાલી મોટા મોટા દેશોનો જ નથી હોતો. અને હા, આ નવી શરૂઆતની વાત ખાલી ધરતી સુધી સીમિત નહોતી. આ જ તારીખે એટલે કે 31 જાન્યુઆરીએ અમેરિકાએ વારંવાર અંતરિક્ષ તરફ મોટી છલાંગો લગાવી. તમે જુઓ, ફક્ત 13 વર્ષમાં 3 અલગ અલગ 31 જાન્યુઆરીએ શું શું થયું. 1958માં અમેરિકાએ પોતાનો પહેલો સેટેલાઇટ એક્સપ્લોરર 1 લોન્ચ કર્યો. પછી 1961માં હેમ નામના ચિમ્પાન્ઝીને સ્પેસમાં મોકલીને સહી સલામત પાછો લાવ્યા. અને 1971માં તો સીધા ચંદ્ર પર જવા માટે એપોલો 14 મિશન રવાના કર્યું. હવે કહો, સ્પેસ રેસ કેટલી ઝડપી હતી એનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? સારું, તો આપણે નવી શરૂઆતની વાત કરી, પણ કહેવાય છે ને કે જ્યાં કંઈક નવું શરૂ થાય ત્યાં કોઈ જૂના યુગનો અંત પણ થતો હોય છે. અને 31 જાન્યુઆરીએ આવા જ કેટલાક મોટા ફેરફારો અને ઐતિહાસિક અંત પણ જોયા છે. આ વાત છે 1990ની. મોસ્કોમાં પહેલું મેકડોનલ્ડ્સ ખુલ્યું. હવે આ ખાલી બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈસની વાત નહોતી. બિલકુલ નહીં. જરા વિચારી તો જુઓ, એ ઠંડીમાં મોસ્કોના પુશ્કિન સ્ક્વેરમાં હજારો લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા હતા. એમના માટે આ એક અલગ જ દુનિયાનો સ્વાદ હતો. એ જે લોખંડી પડદો કહેવાતો હતો, એની પાછળ ગોલ્ડન આર્ચીઝનું દેખાવું એ વાતનો સંકેત હતો કે બે વિચારધારાઓ વચ્ચેની દિવાલ હવે સાચે જ તૂટી રહી હતી. અને પછી બરાબર 30 વર્ષ પછી એ જ તારીખે, એટલે કે 31 જાન્યુઆરી 2020ના રોજ દુનિયાએ આવો જ એક બીજો મોટો બદલાવ જોયો, બ્રેક્ઝિટ. એટલે કે યુનાઇટેડ કિંગડમ યુરોપિયન યુનિયનમાંથી સત્તાવાર રીતે અલગ થઈ ગયું. આ દાયકાઓ જૂના સંબંધોનો અંત હતો. એટલે આ બતાવે છે કે કેવી રીતે 31 જાન્યુઆરી વારંવાર દુનિયાનો રાજકીય અને સાંસ્કૃતિક નકશો નવેસરથી દોરતી રહી છે. પણ ઇતિહાસ ખાલી ઘટનાઓથી નથી બનતો, એ બને છે વ્યક્તિઓથી. તો ચાલો હવે એવા લોકોને યાદ કરીએ જેમનું નામ જાન્યુઆરી 31 સાથે હંમેશા માટે જોડાઈ ગયું છે, પછી ભલે એ એમના જન્મના કારણે હોય કે મૃત્યુના. એક ક્રાંતિકારી પેઇન્ટર, એક ફેમસ બોલિવૂડ સ્ટાર અને એક મોટા જજ. આ ત્રણેયમાં શું કોમન હોઈ શકે? વેલ, એ સૌનો જન્મદિવસ છે 31 જાન્યુઆરી. આપણે વાત કરી રહ્યા છીએ અમૃતા શેરગિલની, જેમણે ભારતીય મોડર્ન આર્ટને એક નવી ઓળખ આપી. પ્રીતિ ઝિન્ટાને, જેમને આપણે સૌ ઓળખીએ છીએ. અને પલ્લવ અંતાણીની, જેમણે અમેરિકાના ન્યાયતંત્રમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો. ખરેખર આ તારીખે આપણને ઘણી અસાધારણ પ્રતિભાઓ આપી છે. અને જેમ આપણે જન્મની ઉજવણી કરીએ છીએ, એમ એમને પણ યાદ કરવા જોઈએ જેમણે આ દિવસે દુનિયાને અલવિદા કહ્યું, પણ પોતાની એક છાપ છોડી ગયા. આ જ દિવસે શ્રી કૃષ્ણ સિન્હા અને સુરજીતસિંહ બરનાલા જેવા મોટા રાજકીય નેતાઓએ વિદાય લીધી, જેમણે ભારતના રાજ્યોને આકાર આપ્યો. અને સાથે જ પેડલર થોમસ જેવા મહાન સર્જન, જેમને મોડર્ન સર્જરીના પિતામહ માનવામાં આવે છે, એમણે પણ આ જ દિવસે વિદાય લીધી. એમનું કામ આજે પણ જીવંત છે. ઓકે, તો આ બધી તો થઈ ભૂતકાળની વાતો. પણ સવાલ એ છે કે શું આજના સમયમાં પણ 31 જાન્યુઆરીનું કોઈ ખાસ મહત્વ છે? શું આ ઐતિહાસિક તારીખ આજે પણ એટલી જ રેલેવન્ટ છે? હા, બિલકુલ છે. ખાસ કરીને ભારતમાં આ દિવસ દેશના આર્થિક ભવિષ્ય માટે બહુ જ મહત્વનો છે. કેમ કે સામાન્ય રીતે આ જ દિવસે કેન્દ્રીય બજેટના બરાબર એક દિવસ પહેલા સંસદમાં ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવે છે.
અને આ સર્વે જ આવનારા વર્ષ માટે દેશની આર્થિક પોલિસીની દિશા નક્કી કરે છે. એટલે કે એક ઐતિહાસિક દિવસ આજે પણ કરોડો લોકોના જીવન પર સીધી અસર કરે છે. અને આનું મહત્વ ખાલી દેશ પૂરતું સીમિત નથી. આખી દુનિયાના સ્તરે પણ જાન્યુઆરીનો અંત આપણને એક હેલ્થ ચેલેન્જની યાદ અપાવે છે. વિશ્વ કુષ્ઠરોગ દિવસ એટલે કે વર્લ્ડ લેપ્રસી ડે, જે મોટાભાગે આ તારીખની આસપાસ જ આવે છે, એ આપણને એક એવી બીમારી સામે જાગૃત કરે છે જેના પર આજે પણ આપણું ધ્યાન હોવું ખૂબ જરૂરી છે. તો એક નવા દેશના જન્મથી લઈને કોલ્ડ વોરના અંત સુધી, સ્પેસમાં ભરેલા પહેલા પગલાંથી લઈને નવા આર્થિક પ્રકરણ સુધી, 31 જાન્યુઆરી જાણે કે એક એવું કેનવાસ છે જેના પર માનવ ઇતિહાસના દરેક રંગ જોવા મળે છે. અને આ એક વિચારવા જેવી વાત છે, ખરું ને? કે જ્યારે આપણે આપણી પોતાની 31 જાન્યુઆરી જીવી રહ્યા હોઈએ ત્યારે આપણે પોતે કયો ઇતિહાસ લખી રહ્યા છીએ? ભવિષ્યમાં લોકો આ લિસ્ટમાં કઈ નવી ઘટના ઉમેરશે?